નમસ્કાર દર્શક મિત્રો, બીટીવીની ખાસ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ આપ સૌનો ગમતો આ કાર્યક્રમ અને સાથોસાથ આજે પંચાંગની માહિતી આપશું કે આજે પંચાંગમાં શું છે, દિન વિશેષમાં ખાસ શું છે, કયા ઉપાય છે, આજના દિવસનો મહિમા શું છે તે પણ જણાવીશું. સાથોસાથ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય પણ આપને બતાવીશું કે આજનો દિવસ તમારો કેવો જવાનો છે. તેમજ આપના પ્રશ્નોના નિવારણ તો ખરા જ, આપ કોલ કરશો તો એ પ્રશ્નોનું સમાધાન પણ આપને મળશે. સાથોસાથ આજે શું કરવાનું છે, શું નથી કરવાનું, કયો મંત્ર આજે જપવાનું છે, શું દાનમાં આજે આપવાનું છે, તમામ બાબતો જાણીશું આજના ખાસ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. અને એના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ અંકુરભાઈ. મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ શું છે તે આપણા દર્શક મિત્રોને જણાવશો. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. દર્શક મિત્રો, કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીએ એ પહેલા ગઈકાલે મારા પરમ મિત્ર અને આ ભવિષ્ય દર્શન કાર્યક્રમના પ્રોડ્યુસર અંકુરભાઈનો જન્મદિવસ હતો. હું શનિવારના દિવસે ના આવી શક્યો એટલે એમને વિશ નથી કરી શક્યો. તો આપ સર્વ વતી અને મારા વતી અંકુરભાઈને જન્મદિવસની પ્રથમ ઘણી બધી શુભકામનાઓ. ખાસ દર્શક મિત્રો, એમના જીવનની અંદર પ્રગતિ કરીને એમના કાર્યો સિદ્ધ થાય એ પ્રભુને આપણે પ્રાર્થના કરીએ. વાત કરીએ દર્શક મિત્રો આજના પંચાંગની. પહેલા આજે દર્શક મિત્રો મંગળનું રાશિ પરિવર્તન. મંગળ ગ્રહોનો સેનાપતિ છે. મંગળ જીવનની અંદર આપણા જીવનમાં એક જુસ્સો ભરે છે. મંગળ આપણા કાર્યોને સિદ્ધ કરે છે. મંગળ ક્યાંક ને ક્યાંક યુદ્ધનો પણ કારક ગ્રહ ગણવામાં આવે છે. દર્શક મિત્રો, આપણે જોઈએ છીએ કે ચંદ્ર ગ્રહણ સમયે ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર જે વાતો થઈ એ મુજબ આપણે અલગ અલગ દેશોની અંદર અત્યારે જોઈ રહ્યા છીએ. હવે દર્શક મિત્રો, આજે મંગળનું રાશિ પરિવર્તન એ વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 14/9/2025 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. ભાદ્રપદ માસ કૃષ્ણ પક્ષ અને એની અષ્ટમી કહેતા આજે આઠમની તિથિ છે. મૃગશીર્ષ નામનું આજે નક્ષત્ર છે. સિદ્ધિ નામનો આજે યોગ છે. વાલવ નામનું આજે કરણ છે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજે રાત્રિના 8:02 સુધી વૃષભ રાશિની અંદર આ ચંદ્રમાનું ભ્રમણ રહેશે. અને 8:02 પછી આ જ ચંદ્રમાનું ભ્રમણ મિથુન રાશિની અંદર રહેશે. એટલે આજે રાત્રે 8:02 સુધી જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃષભ રહેશે, જેના અક્ષર બ, વ અને ઉ રહેશે. અને 8:02 પછી જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ મિથુન રહેશે, જેના અક્ષર ક, છ અને ઘ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, હવે ખાસ તો આપણે ભવિષ્ય દર્શનનો મુખ્ય ઇન્ટરેસ્ટિંગ પાર્ટ હોય છે દિન વિશેષ હોય છે. લોકો દિન વિશેષને પણ ખાસ મહત્વ આપતા હોય છે અને જોતા હોય છે. અલગ અલગ આપણે વિષયો લેતા હોઈએ છીએ. ત્યારે આજના દિવસનો ખાસ વિષય શું છે આપણા દર્શક મિત્રો માટે? અંકુરભાઈ, આમ જોવા જઈએ તો ભવિષ્ય દર્શન કાર્યક્રમ એક એવો કાર્યક્રમ છે કે આપણા ઋષિમુનિઓ મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા. તમે જોજો કે નાની નાની બાબતોને ઋષિમુનિઓએ માન્યતાની સાથે વણી અને ગણિત એવું જ્યોતિષનું ને વાસ્તુશાસ્ત્રનું ગણિત એવી રચના કરી કે જે રચનાના આધાર ઉપર લોકોના જીવનની અંદર ભવિષ્યમાં ઘટનારી ઘટનાઓ અવશ્ય આપણે જોઈ શકીએ. આપણે ચંદ્રગ્રહણની અંદર દર્શક મિત્રો ખાસ કરીને આ ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર અને સ્પેશિયલી જે ચંદ્રગ્રહણનો પ્રોગ્રામ હતો એની અંદર આપણે કીધું હતું લોકો રસ્તા ઉપર આવી જશે, સમસ્યાઓનું સર્જન થશે, સત્તાધારી પક્ષોને તકલીફ થવાની છે. પહેલા આપણે નેપાળનો દાખલો જોયો, પછી આપણે યુરોપનો દાખલો જોયો, પછી આપણે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અત્યારે લંડનની અંદર પણ આપણે જોઈ રહ્યા છીએ. દર્શક મિત્રો, એવી જ રીતે મંગળ ગ્રહ એ બહુ મહત્વનો ગ્રહ છે. કારણ કે 7 મુખ્ય ગ્રહો અને 2 છાયા ગ્રહો સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ, આ 7 મુખ્ય ગ્રહો. જ્યારે રાહુ અને કેતુ આ બંને ગ્રહોને છાયા ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. હવે દર્શક મિત્રો, એ જ ગ્રહોનો સેનાપતિ એટલે કે મંગળ મહારાજ કન્યા રાશિની અંદરથી નીકળી અને તુલા રાશિની અંદર પોતે પ્રવેશ ગયા છે ગઈકાલે રાત્રિના સમયે. હવે આપણે જોયું છે કે મંગળનો જ્યારથી કન્યા રાશિમાં, જ્યારથી સિંહ રાશિની અંદર પ્રવેશ હતો, સિંહ રાશિની અંદર પ્રવેશ હતો મંગળ મહારાજનો, ત્યારે આપણે પ્લેન ક્રેશની દુર્ઘટનાઓ જોઈ. અલગ અલગ દેશોની અંદર પ્લેનને લગતી સમસ્યાઓનું સર્જન થયું અને ક્યાંક ને ક્યાંક તકલીફોનો દોર પણ વધારે રહ્યો. એના પછી કન્યા રાશિની અંદર જયારે મંગળ મહારાજ આવ્યા તો અલગ અલગ જગ્યાએ યુદ્ધના ભણકારા વાગવા માંડ્યા, યુદ્ધની સમસ્યાઓનું સર્જન થવા માંડ્યું. હવે આવ્યો છે મંગળ તુલા રાશિની અંદર. અને દર્શક મિત્રો, આપણો ભારત દેશ એની કુંડલીની અંદર પણ મંગળ ગ્રહની મહાદશા ઓલરેડી 11 તારીખથી ચાલુ થઈ ગઈ છે.
હવે ક્યાંક ને ક્યાંક આ મંગળનું રાશિ પરિવર્તન છે એ લાભ અને નુકસાન બંને વસ્તુ લઈને આવવાનું છે. દર્શક મિત્રો, આજે મંગળના ગોચર વિશે આપણે ચર્ચા કરવાની છે, કારણ કે મંગળ મહારાજનું જે ગોચર છે આ ગોચર આપણા જીવનની અંદર કેવી અસર કરશે. મંગળ મહારાજ તુલા રાશિની અંદર પ્રવેશ કરતાની સાથે મંગળ મહારાજનો જ્યારે આ તુલા રાશિની અંદર પ્રવેશ થયો છે તો ગુરુ મહારાજની પણ એના ઉપર દ્રષ્ટિ પડશે, રાહુ મહારાજની પણ એના ઉપર દ્રષ્ટિ પડશે, અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ મંગળ અને જે ગુરુ આ મંગળ અને શનિ છે એનો ષડાષ્ટક યોગ પણ બની રહ્યો છે. અને એટલા માટે દર્શક મિત્રો કે આ સમયગાળો જે 27/10/2025 સુધી રહેવાનો છે. હવે 27/10/2025 સુધી મંગળ મહારાજ પોતે તુલા રાશિની અંદર રહેશે. દેશ ઉપર, દુનિયા ઉપર અને આપણી રાશિ ઉપર એની સવિશેષ માત્રામાં અસર પડવાની છે. જે લોકો શેર બજારની અંદર પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે ને એ લોકોએ પણ ધ્યાન રાખવું બહુ જરૂરી છે. દર્શક મિત્રો, આ જ વિષય ઉપર વાત કરીએ પહેલા થોડી નજર આપણે ભારત દેશની કુંડલી ઉપર કરી લઈએ. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આપણા ભારત દેશની જે કુંડલી છે એ વૃષભ લગ્નની કુંડલીની અંદર રાહુ મહારાજ છે, અને આ રાહુ મહારાજ અને સપ્તમાધિપતિ ને વ્યયાધિપતિ એટલે કે 12મા સ્થાનનો અધિપતિ મંગળ પોતે ધનભુવનની અંદર બિરાજમાન થયો છે. 11 તારીખથી મંગળની મહાદશા ચાલુ થઈ ગઈ, જે 7 વર્ષ સુધી રહેવાની છે, એટલે કે 2032 સુધી આપણે આ મંગળ મહારાજની મહાદશા જોઈશું. હવે જ્યારે કોઈ પણ ગ્રહ માર્કેશ હોય અને જે ગ્રહ આપણને પીડા આપી રહ્યો હોય એવા ગ્રહની જ્યારે મહાદશા આવતી હોય ત્યારે જીવનની અંદર સમસ્યા આવે. હવે આ તો ભારત દેશની કુંડલી છે એટલે આપણે જોઈશું કે જ્યાં જ્યાં ભારતીયો રહેતા હશે અને ભારત દેશની અંદર પણ ક્યાંક ને ક્યાંક માણસોનો જે મગજ છે એ થોડો તામસી રહેવાનો ચાલુ થશે. એટલે તમે કોઈ પણ દેશની અંદર રહો છો, ભારત દેશની અંદર તમારો બોર્ન થયો છે તો 100% આ 7 વર્ષ તમારે તમારા મગજ ઉપર કાબુ રાખવો બહુ જરૂરી છે. 7મું સ્થાન એ ભાગીદારીનું પણ સ્થાન છે, 7મું સ્થાન એ વિદેશથી લાભનું પણ સ્થાન છે, 7મું સ્થાન છે ક્યાંક ને ક્યાંક તમારા રિલેશનનું પણ સ્થાન છે, અને 12મા સ્થાનનો સ્વામી ધનભુવનની અંદર બિરાજમાન છે. એટલે એના માટે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક આ સમયગાળો એવો રહેશે કે ભારત દેશની અંદર નવી નવી ટેકનોલોજીઓનો ઉદય થતો જણાશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યાંક ને ક્યાંક ભારતની અંદર વધશે, ભારત ડિફેન્સ સિસ્ટમની અંદર આગળ વધશે. પણ આ સમયગાળાની અંદર પડોશી દેશો સાથેના સંબંધોની અંદર સમસ્યાઓનું સર્જન થાય. નથી કહેતા હિન્દી ચીની ભાઈ ભાઈ, આ એક કહાવત રહી જશે. ક્યાંક ને ક્યાંક આપણને ચાઇના તરફથી થોડોક દગો મળી શકે. અમેરિકા સાથે જે આ વોર ચાલી રહ્યું છે, જે ટેરિફ વોર છે, આ ટેરિફ વોરની અંદર પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો થોડોક સમય એવો છે કે આ સમયગાળાની અંદર આપણે સમસ્યાઓનો સામનો પણ કરવો પડશે. પણ જમીનના ભાવ આગામી વર્ષોની અંદર વધતા જણાશે, એટલે કે 2032, કારણ કે મંગળ જમીનનો પણ કારક છે. એટલા માટે આપણે આ સમયગાળો એવો જોઈશું કે 2027 પછી જમીનના ભાવો છે અત્યંત વધતા જણાય. જમીનના ભાવો ભારત દેશની અંદર વધતા જણાશે. ક્યાંક ને ક્યાંક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ફાયદો થશે, કેમિકલ ઉદ્યોગોની અંદર પણ ક્યાંક ને ક્યાંક બેનિફિટ અપાવી શકે. વાત દર્શક મિત્રો આજે ભારત દેશની કુંડલીની નહીં પણ મંગળના ગોચરની અંદર ક્યાંક ને ક્યાંક રાશિ પરિવર્તનની કરીએ છીએ. દર્શક મિત્રો, મંગળ મહારાજ તુલા રાશિ, તુલા રાશિ કોની રાશિ તો કે શુક્ર મહારાજની રાશિ. આ શુક્ર મહારાજની રાશિની અંદર જ્યારે આ મંગળ મહારાજનું રાશિ પરિવર્તન થયું છે તો ખાલી ભારત ઉપર અસર નહીં કરે, દેશ અને દુનિયા ઉપર પણ અસર કરશે, તમારા મારા ઉપર પણ અસર કરશે. અને એટલા માટે દર્શક મિત્રો આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે આ સમયગાળાની અંદર આપણે જોઈએ છીએ ઘણા સમયથી જે યુદ્ધની પરિસ્થિતિઓનું પરિભ્રમણ આપણે અલગ અલગ જગ્યાએ નિહાળીએ છીએ. આગામી સમયની અંદર પણ ક્યાંક ને ક્યાંક થોડીક આ પરિસ્થિતિઓ તકલીફમાં આવતી જણાય. પણ જ્યાં સુધી તુલામાં મંગળ મહારાજ છે તો એ એટલી બધી પરિસ્થિતિઓનું સર્જન ક્યાંક ને ક્યાંક વધારે ન કરાવે. પણ તુલામાંથી જે ભેગો વૃશ્ચિક રાશિની અંદર આ મંગળ આવ્યો એટલે કે 27/10/2025 પછી જે યુદ્ધની પરિસ્થિતિ છે એ યુદ્ધની પરિસ્થિતિ જ્યાં જ્યાં યુદ્ધ ચાલી રહ્યા છે, પછી એ ટેરિફને લગતા યુદ્ધ હોય કે શસ્ત્રથી લડવાના યુદ્ધ હોય, આ બધી જગ્યાએ આપણે જોઈશું કે એનો પ્રભાવ સવિશેષ માત્રામાં જોવા મળી શકે. હવે શુક્ર એ ગ્લેમરનો પણ કારક છે, શુક્ર એ શૃંગારનો પણ કારક છે, શુક્ર એ કેમિકલ સાથે પણ જોડાયેલો છે અને શુક્ર ટેકનોલોજી પણ સાથે જોડાયેલો છે. એટલે આ સમયગાળાની અંદર નવા ટેકનોલોજી યુગનો પ્રારંભ
પ્રારંભ થતો જણાશે. આપણે જોઈશું કે મંગળનું જે ગઈકાલથી પરિવર્તન થયું એ ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર નવી ટેકનોલોજી, નવી મેડિસિન, નવા લાભો, આ બધી વસ્તુઓ લઈને પણ આવશે. હવે વાત દર્શક મિત્રો એવી આપણે કરવાની છે કે 12 રાશિ ઉપર એની કેવી અસર પડવાની છે. કારણ કે મંગળ શુક્રની રાશિમાં તો આવી ગયો, હવે એમાં ઘણી બધી રાશિના જાતકોને ફાયદો આપશે, ઘણી રાશિના જાતકોને નુકસાન આપશે. કારણ કે મંગળ કોર્ટ કચેરીનો પણ કારક છે, મંગળ કોન્ફિડન્સનો પણ કારક છે, મંગળ એવું કહી શકાય કે આપણા જીવનમાં કર્જનો પણ કારક ગ્રહ ગણવામાં આવે છે. અને એટલા માટે જ્યારે મંગળ તુલા રાશિની અંદર પ્રવેશ કરી ગયા છે ત્યારે આ મંગળનો જે પ્રભાવ છે એ આપણા ઉપર સવિશેષ માત્રામાં પડવાનો છે. તો કેવો પડવાનો છે રાશિ ઉપર એ આપણે રાશિ ભવિષ્યની સાથે જોતા રહીશું. જય ગણેશ. બિલકુલ. આપણે મંગળના રાશિ પરિવર્તનની કરી રહ્યા છીએ. મંગળ મહારાજ પોતે તુલા રાશિની અંદર પ્રવેશ કરતાની સાથે આપણે જોઈશું મંગળ સાઉથ ડિરેક્શનનો કારક છે. કારણ કે સાઉથ દિશા એટલે કે દક્ષિણ દિશા એનો કારક મંગળ ગ્રહ છે. હવે સ્વાભાવિક રીતે તુલા રાશિની અંદર પ્રવેશ કર્યો છે. તુલા રાશિ શુક્રનો પ્રભાવ અગ્નિ ખૂણાની અંદર વિશેષ માત્રામાં હોય એટલે આપણે આ સમયગાળાની અંદર જોઈશું જે ગ્રહણ સમયે પણ મેં વાત કરી હતી કે નોર્થ, નોર્થ ઇસ્ટ, સાઉથ ઇસ્ટ અને સાઉથ આ જે એરિયા છે પછી એ ભારતના નકશાની અંદર હોય, ગુજરાતના નકશાની અંદર હોય કે વિશ્વના નકશાની અંદર હોય, આ દિશાઓ જાગૃત થતી જણાશે. આ દિશાઓની અંદર આપણે જોઈશું કે સમસ્યાઓનું પ્રમાણ વધતું જણાશે. આ દિશાઓની અંદર તકલીફોનું પ્રમાણ વધતું જણાશે. આ દિશાઓની અંદર ક્યાંક ને ક્યાંક આગજનનીના બનાવો, યુદ્ધના બનાવો, ભૂકંપના બનાવો, રોડ ઉપર માણસો આવી જાય આવા બનાવો, આ બધી વસ્તુઓ આપણે આ સમયગાળાની અંદર આપણે જોઈશું. દર્શક મિત્રો, વાત મંગળના રાશિ પરિવર્તનની 12 રાશિ ઉપર પણ આગળ કરતા રહીશું. જય ગણેશ.